રાજકોટમાં રોગચાળાને કાબૂમાં લેવા મનપાની આરોગ્ય શાખા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગત સપ્તાહમાં શરદી ઉધરસના 1054, સામાન્ય તાવના 1017 અને ઝાડા ઉલટીના 347 કેસ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુ અને ટાઇફોઇડનો એક કેસ સામે આવ્યો છે. મેલેરિયા અને ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી. મનપા દ્વારા 1 ડે 1 વોર્ડ અંતર્ગત ગત સપ્તાહમાં 1.12 લાખ ઘરોનું સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. 974 ઘરોમાં ફોગિંગ કરાયું છે, જ્યારે 292 રહેણાંક અને 3 કોમર્શિયલ એકમોને નોટિસ આપવામાં આવી છે. પાણીમાં ક્લોરીનની માત્રા ચકાસવા સાથે 7145 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિભાગોના સંકલનથી રોગચાળો અટકાવવા કામગીરી તેજ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેજ ખાતે નોંધાતા જે આઈએચઆઈપીના છે આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર કુલ મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયા નથી, જ્યારે ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો છે અને ચિકનગુનિયાના પણ કોઈ પણ કેસ નોંધાયા નથી. સાથે જોવા જઈએ તો શરદી ઉધરસના 1054 કેસ નોંધાયેલા છે, જ્યારે સામાન્ય તાવના જે છે 1017 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના 347 અને 1 કેસ જે છે ટાઇફોઇડનો નોંધાયો છે, જ્યારે કોઈ પણ પ્રકારના ઝેરી કમળો કે કમળાના કોઈ પણ કેસ કે મરડા કે કોલેરાનો એક પણ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલો નથી. ખાસ કરીને જોવા જઈએ તો વેક્ટરબોર્ન અને વોટરબોર્ન આ બંને ડિઝીઝના પ્રિવેન્શન માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સતત જે છે કાર્યરત કરી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે 1 ડે 1 વોર્ડની કાર્યવાહી ચાલુ છે, જે અંતર્ગત ખાસ કરીને ગત સપ્તાહે જોવા જઈએ તો 1,12,000 જેટલા ઘરો જે છે એ સર્વેલન્સની અંદર લેવામાં આવ્યા છે. સાથે સાથે જોવા જઈએ તો કુલ 974 જેટલા ઘરની અંદર ફોગિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે જોવા જઈએ તો કુલ 292 રહેણાંકના અને કુલ 203 કોમર્શિયલ એકમો જે છે એને નોટિસ જે છે ખાસ કરીને પોરા મળવા માટે આપવામાં આવેલી છે. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે રાજકોટ મહાનગરમાં વિતરણ થતા પાણીમાં ક્લોરીનની માત્રા ચેક કરવા માટેનું પણ સઘન ડ્રાઈવ જે છે આરોગ્ય શાખા દ્વારા વોટરવર્ક્સ ઉપરાંત જે છે અન્ય શાખા સાથે સંકલન કરીને કરવામાં આવે છે. એમાં જોવા જઈએ તો 7145 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને 1290 જેટલા આરસીટી ટેસ્ટ જે છે એ ગત સપ્તાહે કરવામાં આવે છે. જે પૈકી જોવા જઈએ તો કુલ 2340 જેટલા રેસિડ્યુ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે અને તમામમાં પાણીની ક્લોરીનની માત્રા જાણવા મળે છે.